આગળ અમદાવાદના સમાચારો જોઈએ તો વસ્ત્રાપુર વિસ્તારમાં રિદ્ધિબેન ભરવાડ નામની એક પરિણીતાના શંકાસ્પદ મોત થયું છે। સાસરિયામાં ઝઘડા બાદ પરિણીતાએ આપઘાત કર્યો તેમજ સાસરિયા પક્ષે મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકીને રવાના થઈ ગયા હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે। પરિણીતાના મૃતદેહનું સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। વસ્ત્રાપુર પોલીસે પરિણીતાના મોતને લઈને તપાસ શરૂ કરી તેમજ સાસરિયાના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। મૃતકના પિયર પક્ષે 1.5 વર્ષના લગ્નગાળા દરમિયાન સાસરિયા પક્ષને અંદાજે 9 લાખ રૂપિયા ચૂકવ્યાનો આક્ષેપ કર્યો છે। તેમજ જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ જ થાર કાર લેવા માટે પૈસાની અને સોનાના દાગીનાની પણ માંગણી કર્યાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે। માનસિક ત્રાસ ચાલુ જતો હંમેશા લગ્ન પહેલા લગ્ન હગાઈ કરીને મહિનો ના થયો તરત એ લોકોએ ગાડી લેવા મારી જોડે પૈસા માંગ્યા। કેટલા પૈસા માંગ્યા? મેં એમને પૈસા વધારે માંગ્યા। મારી જોડે જો પોઝિશન થઈ મેં 1.5 લાખ રૂપિયા આપ્યા। પછી કટકે મારી છોકરી અત્યાર સુધીની મારી પાસે 9 લાખ રૂપિયા લઈ ગઈ મારી જોડે। શું બાનું કરીને લઈ જતા હતા? એ મંગાવે છે, માટો ખાવા આવે, મમ્મી મને આટલા પૈસા દે, મમ્મી મને આટલા પૈસા દે। મને એમ થાય કે મારી છોકરી સુખી જ છે ને, કે હું કઈ રૂપિયાવાળી નથી, હું ધંધો જ કરું છું, સાડીનો ધંધો કરીને જ એનું ઘરમાં ધ્યાન આપતી હતી। શું ત્રાસ, કેવા પ્રકારનો ત્રાસ, કોનો ત્રાસ હતો? આજે શું બન્યું હતું, આપને કઈ રીતે જાણ થઈ આ પ્રકારના બનાવ? ગઈકાલ રાત્રે તો ફોન આવ્યો હતો, પણ એ લોકો મારી અને સંજીવની હોસ્પિટલમાં જઈને મૂકી આવ્યા। પછી આ લોકો પહોંચ્યા પછી ખબર પડે ને ત્યાં કોઈ જ નહોતું, એકલી જ હતી। ત્યાંથી પછી અમને આજુબાજુના જાણકાર મળી છે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે। આની પહેલા જે એને 1 વર્ષથી 1.5 વર્ષ એની જે સગાઈ લગ્ન કર્યા છે, આફ્ટર લગ્ન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે। આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે, સોનાની માંગણી કરી છે, ઘણી બધી। અને એના પૈસાની માંગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાવી રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે।